સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે નર્મદા જિલ્લામાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવે શનિવારે નાંદોદ તાલુકાના વડિયા ગામે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો અને વડિયા ગામના માર્ગ પર હાથમાં તિરંગો ધ્વજ લઈને નીકળ્યા હતા અને આ યાત્રામાં ગામ સરપંચ, ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના નાગરિકોએ જય હિન્દના નારા લગાવી લોકચેતના જગાવી હતી અને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા ગામ લોકોને આહવાન કર્યું છે અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.કે. જાદવે જણાવ્યું કે વડિયા ગ્રામ પંચાયત ખાતેથી સૌ નાગરિકો સાથેની તિરંગા યાત્રાની શરૂઆત કરી છે। તારીખ 8મી થી જ નર્મદા જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતો અને ગામોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના સર્વ નાગરિકો, વડીલો, બાળકો, મહિલાઓ સહિત તમામ વર્ગના નાગરિકોને તિરંગા યાત્રામાં ભાગ લેવા તેમજ પોતાના ઘરે શહીદોના માનમાં તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગીતા નોંધાવે તેમ કહ્યું હતું અને સાથોસાથ એક પેડ માં કે નામ આ અભિયાન હેઠળ પણ જોડાઈને ઘરના આંગણે, વાડામાં અથવા કામના સ્થળે જ્યાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં આપણા કુટુંબના પરિવારજનોની યાદમાં એક વૃક્ષનું પણ વાવેતર કરીએ તેવી પણ જાહેર અપીલ કરી છે। આજરોજ વડિયા ગ્રામ પંચાયત ખાતે તિરંગા યાત્રામાં શરૂઆત થઈ રહી છે। તારીખ 8થી લઈને તારીખ 15મી ઓગસ્ટ સુધી નર્મદા જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતો, તમામ ગામોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણીના ભાગરૂપે મારી નર્મદા જિલ્લાના સર્વ નાગરિકો, આબાલ, વૃદ્ધ, વડીલો, બાળકો, મહિલાઓ તેમજ તમામ વર્ગના નાગરિકોને અપીલ છે ગૌરવભેર આપના ગામમાં યોજાતી તિરંગા યાત્રામાં ભાગ લે તેમજ પોતાના ઘરે શહીદોના માનમાં આપણા દેશની સ્વતંત્રતાની યાદમાં તિરંગો લહેરાવે। સાથે સાથે તમામ નાગરિકો તિરંગા સાથે સેલ્ફી લઈ અને જે એની અધિકૃત વેબસાઇટ છે તેના પર છે તો પોતાનું ગૌરવ વધારે। સાથે સાથે અપીલ છે કે આપના રાષ્ટ્રધ્વજના સન્માનના જે નિયમો છે તેનું પણ આ સાથે પાલન કરવામાં આવે, તેનું ગૌરવ વધારવામાં આવે અને એક પેડ માં કે નામ આ અભિયાન હેઠળ પણ જોડાઈએ। આપના આંગણામાં, આપના ઘરે, આપના કામના સ્થળે જ્યાં જ્યાં પણ આપને જગ્યા હોય ત્યાં આપના કુટુંબના પરિજનોની યાદમાં એક વૃક્ષનું પણ વાવેતર કરીએ। તો ફરીથી સર્વે નર્મદા જિલ્લાના નાગરિકોને અપીલ છે ગૌરવભેર ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં ભાગ લો, પોતાના ઘરે તિરંગાને ફરકાવો અને આપના દેશના સ્વાતંત્ર્ય માટે, આપના સ્વાતંત્ર્ય માટે શહીદોના બલિદાનને, તિરંગાના ગૌરવને આપણે યાદ કરીએ।